ઘાસચારો આપો સરકાર। સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદે ખેતી સાથે પશુપાલન વ્યવસાય પણ ચપેટમાં આવ્યો। બોટાદ જિલ્લામાં માવઠાના કારણે ઘાસચારો નાશ પામ્યો છે। માલધારીઓ મુશ્કેલી મુકાયા છે। પશુધનને શું ખવડાવવું તે પ્રશ્ન ઊભો થયો છે। હાલ ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે અને પશુપાલકો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। શા માટે ઘાસચારો નથી મળી રહ્યો, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતના ખેડૂતો માલધારીઓની કમર તોડી નાખનારો કમોસમી વરસાદ। ખરીફ પાકોની સાથે સૌથી મોટો માર પશુઓના પેટ પર પડ્યો। આજે બોટાદ જિલ્લામાં એક મણ લીલો ઘાસચારો 150 રૂપિયા અને સૂકો ઘાસચારો 300 રૂપિયા વેચાઈ રહ્યો છે। વરસાદ થયો એમાં ઘાસચારોનું બહુ મોટા પાયે નુકસાન છે। જે શીંગનો પાલો છે એ જે પશુપાલકોને મળવાનો તો એ ઘાવ સડીને હાવ ભૂકા જેવો થઈ ગયો છે। એટલે ઘાસચારો બહુ મોંઘો થઈ ગયો છે અને અત્યારે અછત છે અને ઘાસચારો મળતો નથી ને એની સામે જે ઘાસચારોના જે ભાવ હતા એની કરતાં ડબલ 3 ગણા ભાવ થઈ ગયા છે। તે પશુપાલકોને પોહાતું નથી અને એની સામે પશુપાલકો સામે જે દનિયાને ભાવ વધારે છે તો આમ જનતાને મોંઘવારી નડે છે। તો આમાં અમારે સરકારને નમ્ર વિનંતી છે કે પશુપાલકોને કાંઈક સહાય કરે ઘાસચારો બાબતે। ચોમાસા પછી એક સપ્તાહ સુધી ધોધમાર વરસાદ પડ્યો। બોટાદ જિલ્લામાં ખેડૂતોએ જે ઘાસચારોનું વાવેતર કર્યું હતું એ બધું પાણીમાં તરી ગયું। પરિણામ આજે બોટાદ શહેર અને આખા જિલ્લામાં ઘાસચારાની ભયાનક તંગી સર્જાઈ છે। મારી પાસે નાના મોટી 150 ભેંસું છે, નાના મોટી 150 ભેંસું છે। એટલે અમારે તો મોટી તકલીફ પડે છે, કારણ કે ભાવ શું છે? ભાવ ઘાસચારાના અત્યારે તમે લેવા જાઓ, ઝાડની કડબ લેવા જાવી તો 300 રૂપિયા ભાવ છે। જે 100 રૂપિયામાં મળતી એના 300 રૂપિયા ભાવ છે અને એ પછી પૈસા દેતા એટલામાં ક્યાંય મળતી નથી, આગું જવું પડે છે। અને પાલો તો મગફળીનો પાલો તો પૂરેપૂરો નિષ્ફળ ગયો છે, એ તો કોઈ પણ ભાવે મળતો નથી, અથવા ગુજરાતમાંથી શેરડી મગાવી એ પણ બહુ મોંઘી પડે છે। એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે પશુપાલકોની। લીલું ઘાસ જે ગત વર્ષે 80 રૂપિયા હતું તે આ વર્ષે 150 રૂપિયાનું 20 કિલો। સૂકું ઘાસ 150 રૂપિયા હતું તે આ વર્ષે 300 રૂપિયાનું 20 કિલો વેચાઈ રહ્યું છે। ભાવ આભને આંબી ગયા છે, જેના કારણે પશુપાલકોની સ્થિતિ વિકટ બની છે। તો બહુ પડે છે, કેમ કે અત્યારે આ સમયમાં ઢોરનો પૂરો થતું નથી અને એમાં એવું છે કે ભાઈ ઘરની વાડીમાં નીણ છે અને વેસાથી લાવવી પડે છે। દરરોજના 2-3 અમારા ઢોર છે અને દરરોજને 5 મણ જેવી 5-6 મણ જેવી વેસાથી લાવવી પડે છે। એટલે બહુ જ પરિસ્થિતિ નબળી છે। નીણ હવે પરાણે આવે છે, એમાં એવું છે મંદીને કારણે અને વાવેતર ઓછું હોય એના કારણે જે બળી ગયેલો પાક છે એટલે આવતા થોડીક વાર લાગે બજારમાં। એટલે 2-3 જગ્યા મળે છે તો ના ભાવ આ રીતનો લે છે, 150 રૂપિયા ભાવ છે। આજે માલધારીઓ પશુપાલકોની એક જ માંગ છે કે સરકાર ઘાસચારાનું વિતરણ કરે, નહીં તો અમારા ઢોર મરી જશે અને અમારો ધંધો પણ પડી ભાંગશે। વિકસિત ગુજરાતના ચમકતા મોડેલમાં આજે બોટાદના માલધારીઓ પોતાના ઢોરોને ભૂખ્યા જોઈને રડી રહ્યા છે। સવાલ એ છે કે સરકાર ક્યારે જાગશે? રઘુવીર મકવાણા, ઝી મીડિયા, બોટાદ।